સદા ચલી આવી પ્રાણ જાય પણ વસંત ન જાય ખાલી. એમાંથી જલારામ બાપુને અહીંયા ભગવાન ભોળો પડ્યો આ જટાધારી જેમ બાવાજીના રૂપમાં આવીને એમ કીધું કે જલિયા, મારી આ કાયા નબળી પડી ગઈ તો તારી સેવા કરવા માટે તારી ઘરવાળીની મને જરૂર છે. તું મને સેવા કરવા માટે વીરબાઈ માતાને આપીશ? તો જલિયાણ જોગીએ કાંઈ પણ વિચાર કર્યા વિનાનો, કોઈ પણ જવાબ દીધા વિનાનો 2 મિનિટ ઉભા આવીને વાત કરી વીરબાઈ માને. વીરબાઈને કીધું કે આપણે આંગણે એક મહાત્મા આવ્યા છે, તમારી માગણી કરે. તો કે હે ભગત, આ વીજળીના સંતારે મોતીડા પરોવાની વાતો છે, મોતીડું પરોવી લ્યો. વીરબાઈ માએ એમ કીધું, મોતીડું પરોવી લ્યો. અને એ મોતીડું પરોવી લીધું. જેવું મોતીડું પરેવું હવારમાં 4:30 ના ટાઈમે સત્તાધારમાં આપોઆપ ઝાલર ને નગારા ચાલુ થઈ ગયા હતા. એટલે બેનો માતા ઈ મોતીડા પરોવાની વાત છે. આવો ક્યાંક ગૌશાળા નિમિત્તે લાભાર્થી પ્રોગ્રામ થતો હોય તો ભગવાને કાંઈ દીધું હોય 5, 25, 50 તો એમાંથી જે કાંઈ તમારે ફાળો તમારે લખાવો હોય, કોઈ ઉડાડવા ન આવી શકતો, કોઈ ઉડાડવા નથી આપણે પૈસા, તો ફાળો ચાલુ છે. તમારે ફાળો લખાવી શકો વિકાસ. પણ કાંઈક તમે અહીંયા હું આવ્યો છો એટલો લાંબેથી, તો લક્ષ્ય એક જ છે, ગૌશાળાના નિમિત્તે કાંઈક ભેગું થાય ભલામણા, એમાં મજા આવે મને તમને. એટલે એવા મોતીડા પરોવાની વાત આવે ત્યારે મારે કેવું હોય ત્યારે, હે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ચિલર છે ને નોટો થકી સારું લાગે. આ ચિલર છે બહુ રૂડું લાગે, પણ નોટો થકી એટલે ચિલરને વિનંતી આવી આવો. તમને મોજ આવે, તમારી પાસે જે હોય અહીંયા મોજ કરો. અહીંયા આ તમારે મોજ કરો, તમને મજા આવે એવા ઠેકડા મારો, ગરબા રમો, દાંડિયા રમો, જે તમને રાસ કરવા ત્યાં આવે. બરોબર? એટલે ડાકોરનો ઠાકોર તારો બંધ દરવાજો ઉભા નથી એટલે મારે ઊભું થવું પડ્યો. હું ત્યાંથી આવ્યો કાંઈક આજ મરું પણ માગું ને આપણે તન કે કાંઈ, પણ પટેલ ઉમિયા માવાળો બેઠો હોય તો મને માંગદાર ભાવે 5-25 હજાર રૂપિયા ભલે વપરાઈ જતા, એટલે છૂટા લઈ લો. હે હસમુખભાઈ, છૂટા આપી દો. ન હોય તો ખાતામાં લખી નાખજો. આ લોકો પાસે કદાચ ગેસ ન હોય તો ખાતામાં આપણે લખી નાખજો, કાલ 15 લઈ આવીશું. એટલે બધા એટલે હું તો જેવો શું એવો તારો Happy
તમને ઉમિયામાના ભુવા જોડે મોગલમાના ભુવા જોડે એ બધી વાત આછી, પણ દેવોનો દેવ મહાદેવને જ્યારે યાદ કર્યો હોય, પટેલોની સંખ્યા અહીંયા બેઠી હોય, અને ખાસ એક જ લક્ષ્ય છે, ઓનલી ગોડ. મેં તમને પહેલા જ કીધું, ગૌશાળા સાચી રીતે કોઈ પ્રશ્ન છે, ગૌશાળા એનાને લીધે ભોળાનાથની આરતી કરી અને પછી આપણે બિંદુબેનને સાંભળીએ. મોજ કરાશે, તમને મોજ આવે પણ ભોળાનાથની આરતી હું કરું છું, કારણ કે માના સાનિધ્યમાં બેઠા મહાદેવ અહીંયા બિરાજમાન છે, એટલે મહાદેવની આરતી કરું. પણ હા, માલધારી વાહ મારા હે ગાયો બધું ચાલે, પણ આપણે પેલા મહાદેવને યાદ કરવા, સોમનાથ મહાદેવ. પણ મારી એક જ તમને બધા અત્યારે બધા ડિજિટલ યુગ આપ્યું. અમે કાંઈથી કાંઈ લઈને નથી જવાના. મેં તમને પહેલાં કીધું, મારા બધા પટેલો બેઠા છે અને બહુ સરસ મજાની મને ડાયર પાડે વાત કરી. સારો બહુ એરિયો છે, રહેવાની બહુ મજા આવે, પ્રદૂષણ વિનાનું છે, મજા આવે. પણ એન્ડ્રોઈડ ફોન બધા પાસે છે. ભોળાનાથની આરતી ચાલુ કરી તો 10 મિનિટ માટે પાછળની ફેસ લાઇટ ચાલુ કરજો ભોળાનાથની આરતીમાં. હા, ભોળાનાથની આરતીમાં બધાને કાંઈ એન્ડ્રોઈડ ફોન આવી ગયો છે અત્યારે. બેનો માતા જેની પાસે હોય, ન હોય એની પાસે કાંઈ વાંધો નહીં. ખુરશી લઈ લો, ખુરશી લઈ લો, વજાવો. પણ આ બાજુ વજાવો, બધા આગળ વજાવો. માતા બહેનો પાછળ બેઠા એને પણ નમ્ર વિનંતી, આગળ વજાવો. એટલે અમને મજા આવે, તમને મજા આવે, આનંદ જ કરવા બધા ભેગા છે. અને ડાયાગ્રામમાં આવ્યો ને પહેલા જ કીધું કે આ લોક ડાયરો વસ્તુ એવી છે ને, તમે બાપ દીકરી આને માણતા હોય ને તો તમને એમ ન થાય કે હું કામ લોક ડાયરો જોવા આવ્યો. કોઈ પણ ગુજરાતી મૂવી, હિન્દી મૂવી કે કોઈ પણ મૂવી જ જોવા કદાચ બાપ દીકરી ગયા હોય ને, તો કોઈ એવો સીન આવી જાય, કોઈ એવો આવી જાય એટલે તમારે વિચાર કરવો પડે કે આપણી બાપ દીકરી બેઠા મૂવી જોવા મારે નતું આવું. બરોબર ને ડાયા ભાઈ? પણ આ લોક સંગીત, આપણું લોક ડાયરો, આપણા વડવા ઋષિમુનિઓ જે સંતો લખીને ગયા, એ લોક ડાયરો મારો બાપલિયો એવો છે કે આમાં કદાચ બાપ દીકરો, બાપ દીકરી, આહુ જમાય, આહુ હો, ગમે એ સંબંધ થતો હોય, બેઠા હોય ને, પણ આમાં કોઈ એમ ન આવે કે અમે હુકામ જોવા માટે આવ્યા, હુકામ માણવા માટે આવ્યા. બસ ખાલી આનંદ આનંદ આનંદ, એ જ આ વસ્તુ છે, તમારા સુધી પહોંચાડવાની વસ્તુ છે, બીજું કાંઈ નથી. બધાએ ફેસ લાઇટ ચાલુ કરવાની છે. પણ પાવન કરતી
ભજવા પડ અનુપમ દર દરન કંટદ ગુરુ ભાગ ભૂત નો પ્રેત જાત ભૂત પ્રેત ને ભાગ ભયંકર ભૂરી જના હર 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 મહાદેવ બોલ્યો હર 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 મહાદેવ બોલ્યો હર 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 મહાદેવ મેરા હોતા હે ભટ્ટારી કર નંદી की शोभारी शंकरनाथ शंभुनाथ भूतों की डोली शंकरनाथ शंकरनाथ मेरा भोला है भंडारी तोरे नंदी की शोभारी शंकरनाथ शंभुनाथ પટેલ સમાજે બહુ સરસ મજાની લાઈટ ને પણ સુશોભ કરાવી દીધી અને એન્ડ્રોઈડ ફોન કર્યા ભોળાનાથને અને મારા ભોળાનાથ સુધી કૈલાસ પર્વત સુધી અવાજ પીડ્યો હોય તો એ મને કહેવાનો મન થાય કે આકાશમાં કડાકો થયો ને વીજળીનો ભડાકો થયો ને આ નાદ પટેલું ભાઈઓનો બધાનો નાદ ભગવાનને એમ થયું કે આ ગૌશાળાના નિમિત્તે પ્રોગ્રામ કાળુભાઈ કરે અને પટેલ સમાજ બેઠું હોય એટલે મારે આવવું અને મારો ભોળિયો નાદ કદાચ અહીંયા આવતો હોય તો ચારની ભાષામાં એને કહેવાનું મન થાય કે ગંગધાર જટધાર હાંડિયમ આદ અંગ ચંગલિંગ બાલચંદ બિબલમ જ્વાલિયમ કંગનંગ ઉજ મુંડ માલિયમ સોલપાન હાપિનંદ ડાક ડમ્ર બાજનમ બાજનમ જગજીત નિત્યમ બંધનાથ રાતમાલ ખાનપાન બેષ્ટિકમ કે હરિ વિષાદકમ આસનમ અંગ કો વિભૂતરમ સળિયમ જોગ ભોગ જાનપાન દાંડિયમ દેવદાનો નાગેશમ બંધ નામ બંધ દીદ કલેશ પુર વેદનમ કામ નામ ધ્યાન ધ્યાન સિદ્ધ વિદ કરુણમ કામ નામ ધ્યાન જ્ઞાન સિદ્ધ વિદ કરું ને બધું ભોળિયોનાથ અહીંયા આવ્યો હોય તે કઈ રીતના કે આ તો બધી જમાવટ છે અહીંયા ગાય બાપા મોજે મોજ છે ને બાપા આનંદ છે હે નાશે ગુણેશાન નાચે હનુમાન નાચે ગુણેશાન નાચે હનુમાન પાર્વતીનો પ્રાણનાથ પાર્વતીનો ભોળાનાથ નાચે અહીંયા આજ વાગી જાય ડમરું આજ વાગે ડમરું હે નાચે સદા શિવ આગે રામ તમ જગડ મમ નાગ વાગે વાગે નાચે સદા શિવ આગે
નરેન્દ્રભાઈ પટેલ ને આ ભાઈ અમારા બેન્જો વાળાએ બહુ સરસ મજાની ટ્યુન મારી એટલે મને કહેવાનું થાય હે બોમ્બઈ સે આયા મેરા दोस्त को सलाम करो मुंबई से आया मेरा दोस्त को सलाम करो रात को खाओ पियो दिन में आराम करो आज आया वागी जाए आज पटेल समाज में वागे डमरू छोकरा ने एक बार जोरदार ताली ना करा दो तो उत्साह करो आ छोकरा ऊपर जे प्रश्न याद આવ્યો ભલે ખિસ્સામાં કાઈ ન હોય પણ ઉત્સાહ તો આ છોકરા જેવો હોવો જોઈએ એટલે કેટલી મોજ આવે ભલે ખિસ્સામાં કાઈ આકર પડકાર હોવા જોઈએ એટલે જે વાગે ડમરું ये दुनिया हमारी कोई शोगी नहीं खाવાનો ઘરમાં એક ધોળો નતો આ છોકરા માટે એક વાર તાળી એને ઉત્સાહ કેટલો છે કે દુનિયા હમારી કોઈ શોગી નથી ખાવાનો ઘરમાં એક ધોળો નતો કોઈ નતો ત્યારે મારી દુનિયામાં હતી કોઈ બેઠા છે મને મોજ આવી આમાં નરેન્દ્રભાઈ ને પટેલો બધા મોજીલા જીવતા બેટા હું મને લાગી તું મને લાગી હું અકડો છો તું બોલો નકડો બોલો હું હે આવી મોજ અંદરથી છૂટી એટલે મને ગાવાનું મન થયું પણ આ બધો મારા બેનનો વર્ગ હતો પણ છતાંય કાંઈ વાંધો નહીં આ શનિવાર છે એટલે કે હનુમાન ચાલીસાની અહીં કડી પૂરી કરીને પછી બેનનો દોર આપણે સાંભળીએ બેનને સાંભળીએ શ્રી ગુરુ ચરણ ચરોજ રજ નિજ મન મુકુલ સુધા એ બનવર ગોપી મલય શું જોદાય બુદ્ધિ
હરે હું બલેશ વિકાર હનુમાનજી મહારાજ ભાઈ કપિભાઈ હનુમાનજી મહારાજ દેવ એવો છે મારો બાપ પટેલ સમાજ બેઠો એ ડાયાભાઈ હનુમાનજી મહારાજ એવો આદિ અનાદિનો દેવ છે કળયુગનો ચિરંજીવીઓમાંથી જીવિત હોય અમર હોય તો હનુમાનજી એક નાનો પ્રસંગ કરીને તમને હનુમાન ચાલીસા કરાવું કે કહત રીચપતિ સુનો હનુમાના કાન સુધી ચૂપ રહા બલવાના પવન તનય બલ પવન સમાના અરે બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના કોણ કાજ કઠિન જગત માહી જો નહીં હોય તાત તુમ પાય એ જગતના પટની માલી ભાઈ બાપ તારીથી કોઈ એવું કામ નથી કે આ જગતના ચોકમાં બાપ ન થાય આ હનુમાનજી મહારાજને એક ઋષિના શ્રાપથી હનુમાનજીનું બળ ભૂલી જાય એટલે એને બળ યાદ કરાવવા માટેની એક આ સ્તુતિ છે એને બળ યાદ દેવરાવીને પછી હનુમાન ચાલીસાના તમે એક જ પાઠ કરો અને કામ ન થાય ને ભલા માણા તો હવે તો સંતો મનતો કે જે હવે કાળુભાઈ જેઠવા કહે છે કે ભલા માણા ઘટે નહીં મારો હનુમાનજી ભેટો થયો હા હા જ્યારે લંકાના રણાંગણની માલિકા મેઘનાથના બાણથી લક્ષ્મણને મોરચા આવી જાય અને રામ ભગવાન યાદ કરતા હતા હનુમાનજીને હે હસમુખભાઈ રામ ભગવાન યાદ કરતા હતા અને રામ ભગવાનને આંખમાંથી દડ 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 આંસુડાની ધાર ગાતી હતી હનુમાનજી મહારાજ કે રામ તો રોવનહાર હે રામ તો રોતાને રાજી કરે પણ આ તો મારો વાલપનો વ્યવહાર કે રામજી રોય દેખાય રામ તો રોતા હોય એને રાજી કરવા વાળો રામ છે પણ આ તો વાલપનો વ્યવહાર બે ભાઈનો કે રામજી રોઈને દેખાડે તઈ હનુમાનજી મહારાજ કે રામ ભગવાન રઘુકુળ લીટી સદા ચલ્યા આયા તમે કેમ રડો છો તમારી આંખોમાંથી કેમ ધડ 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 આંસુડાની ધારા જાય તઈ રામ ભગવાન રઘુકુળમાંથી ગઈ છે રામચંદ્ર ભગવાન એ હનુમાન આ તું જોતો નથી કે મારા ભાઈને મોરચા લક્ષ્મણને મોરચા આવી ગઈ અને સુષેણ નામના વેદને બોલાવ્યા તો સુષેણ નામના વેદ એમ કે સૂર્ય ઉદય થાય ઈ પેલા તારા ભાઈને સંજીવની પાવને તો ઈ બેઠો થાય તાકી બેઠો એમાં હું થઈ ગયું પ્રેમજીભાઈ હનુમાનજી બેઠો તો કોઈ દી ન થાય તો કેમ ન થાય તો કે સંજીવની શેની દ્રોણાચલ પર્વત ઉપર છે ને આપણે છે ઈ લંકામાં છે ઉત્તર ક્યાં ને ક્યાં દક્ષિણ કોઈ દી મેળ ન પડે પણ સવાર પહેલા તો કોઈ દી ન કયા હનુમાનજી મહારાજ બેઠો થયો ને ત્યાં બળ યાદ આવ્યું ને કે આપ કહો તો મેં આકાશ જાઉં આકાશની માતા દારૂ અને આપ કહો તો પાતાલ જાઓ શેષ માસુકી શેષ સહાર હે આ બ્રહ્માંડની માલિકા એક નહીં 12 સૂર્ય છે કેટલા 12 સૂર્ય છે આ બ્રહ્માંડની માલિકા 12 સૂર્ય છે ઈ 12 સૂર્યની હાથમાં લઈને હનુમાનજી કે એનો ભૂકો કાઢી નાખો કે હા 12 સૂર્યની હાથમાં લઈને ભૂકો કાઢી નાખો ઉગવા ન દઉં મારા પ્રભક્રમમાં એને ખબર છે જન્મતા વેદનો ગળી ગયો તો સફળ ઈ ઉગે નહીં મારે શું કરવું જોઈએ તમે જોઈ તો કે તો એક કામ કર તું જા દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લે તો કે એમ તો કે હા જેને ક્રોધ હોય ને અહીંથી જોશમાંથી જે દોડીને જતો હોય ને એને ક્રોધ જ દેખાતો કે આકડી ભૂકા કાઢી નાખે એટલે હનુમાનજી મહારાજ લંકાના મેદાનમાંથી એવી મચક મારી મિત્રો એવી મચક મારી કે સીધે સીધા એક મચક માર્યા ભેગા દ્રોણાચલ પર્વત ઉપર પણ દ્રોણાચલ પર્વતની હાલત મારો કવિ એમ કે એવી કરી કે પાકર સીપડા ઉપર હાથીનો પગ પડે ને જે સીપડાની હાલત હાથી કરે ને એવી હાલત દ્રોણાચલ પર્વતની હનુમાનજી મહારાજે કરી દીધી એક મચક માર્યા ભેગી જાતના રેલા રેતા કરી દીધા પ્રતિભાઈ આપણીથી ભલે કદાચ 5 ફૂટની વંડી નરેન્દ્રભાઈ નો ટપાતી હોય પણ જ્યારે અંદરથી ઉગે ને કદાચ 6 ફૂટેથી ઠેકડો મારવો હોય તો એ ભરાઈ જાય ઉગે ને કોઈનો પૂગ્યો ને બાપા ઉગે ને કોઈનો પૂગ્યા ઉગે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આમાં તો બધી સંજીવની છે બધું લાલચ દેખાય કારણ કે એની આંખમાં ક્રોધ એટલે કાંઈ પણ વિચાર કર્યા એનું મોડું થાય એટલે બે બાવડા ખેડવીને માર્યો ખંભે
દ્રોણાચલ પર્વતને ખંભે માર્યો ને આકાશની બ્રહ્માંડની માલિકા ઉડવા લાગ્યા છે ખંભે ડુંગરો લઈ જાય ને ચિત્ર આપણે જોયું. આભા મંડળની માલિકા ઉડતા ઉડતા જતા હતા ને અવધની માલિકા નંદીગ્રામમાં ભરતજી ચૂલા ઉપર હિસકા ખાતા હતા. આમ કરી ચાંદેડામાં નજર કરી ઓહો વાહ ના પનવેલ તો બહુ સરસ મજાનું સિટી છે. આમ કરીને આકાશમાં નજર ગઈ ને હનુમાનજી દેખાણા. ઓહો આ ક્યુ બાંદર એવું છે કે આખે આખો દ્રોણાચલ પર્વતને ખંભે માર્યો ને ઈ પણ મારો રઘુનાથ જે દિશામાં જો ને ઈ દિશામાં દ્રોણાચલ પર્વતને ખંભે મારીને લઈ જાય. કદાચ મારી રઘુનાથની સેના ઉપર આ દ્રોણાચલ પર્વતનો ઘા કરશે તો મારી સેનાનો ભૂકો કાઢી નાખશે. મારી સેનાનો ભૂકો કાઢી કોઈ પણ વિચાર કર્યા વિનાનો નરેન્દ્રભાઈ તંત્ર મંત્ર સહસ્ત્ર બોલ્યા વિનાનો સીધું તીર કામઠામાંથી બાણ ચડાવ્યું ને બાણ માર્યું ને સીધે સીધું હનુમાનજીના ડાબા પગમાં લઈ. હનુમાનજીના ડાબા પગમાં લાગ્યો. હનુમાનજી ભૂસકાની જેમ અવધમાં પીડ્યા. જે 50 કિલોનું વાસકું કેમ પડે એમ ખાતા. એટલે આમથી ભરતજી દોડ્યા ને આમથી હનુમાનજી દોડ્યા ને બે આવા ચોકમાં આમાં ભેગા થયા. એટલે ભરતજી કે આપને લાગ્યું તો નથી ને આપ છે કોણ? તો કે ઈ બધું છોડ. હનુમાનજી કે તું ઈ બધું છે, તું છે કોણ? તું છે કોણ? મને ઇન્દ્રનું વ્રજ ન લાગે, મારીથી ઇન્દ્રનું વ્રજ છેટું રહે અને તારા બાણે મને હેઠો ઘા કરી દીધો. તું છે કોણ? તું છે કોણ? તારો મને પરિચય. તો હનુમાનજી મહારાજને પરિચય આપે છે કે મારું નામ ભરત. નરેન્દ્રભાઈ 3 જ મુખમાંથી શબ્દ નીકળે ભરત. ત્યાં તો હનુમાનજી મહારાજ લાકડી પડે ને એમ ભરતના ચરણમાં પડી ગયા. અરે મેં આપનો લક્ષ છોડ્યો, આપને બાણ મારીને પછાડ્યા, આપ મારા ચરણમાં કેમ પડો? તો કે નહીં. તું ભરત પોતે? તો કે હા. તો કે મારો રઘુનાથ, મારો બાપનો બાપ તારા નામના જાપ જપે છે ને ઈ ભરત મારી સામે આવ્યો ને હું જો લાકડી પડે દડવત પ્રણામ ન કરું તો હું હનુમાન નો કહેવાય. મેં રામચંદ્ર ભગવાનને પૂછ્યું કે તમે ભરતના જાપ કરો તો ભરત છે કોણ? કઈ મને રામચંદ્ર ભગવાને કીધું કે વિશ્વાસ રાખ, સમય આવશે એટલે તારી સન્મુખ ઊભો કરી દે. આ જે સમય મારી સામે આવ્યો ને હું તારી સામે દડવત પ્રણામ ન કરું તો હનુમાન નો કહેવાય. કઈ બીજી કાંઈ વાત કર્યા વિના કે ભાઈ તમે કેમ આપ? તો કે લક્ષ્મણને મોરચા આવી ગઈ, ભગવાને મને સંજીવની લેવા માટે મોકલ્યો છે. તો કે તો વિલંબ કરવામાં આવે તમે જા. તો કે હવે મારીથી ન ઉડાય. ઈ તો ઉડ્યો તો રામનો હુકમ હતો ને હનુમાન ઉડ્યો. તો કે તમને ખબર છે ને રઘુનાથ રામ તમારો ભગવાન મારા નામના જાપ જપે છે. હાલો હું મારા બાણ ઉપર બેહાડી દઉં. તીર કામઠા ઉપર ભરતે બેહાડ્યા, હનુમાનજી લંકાની મોજાળ પહોંચાડ્યા. ઈ હનુમાનજી મહારાજ છે. ભલામણ કોઈ પણ ગામડું, કોઈ પણ નેહડું લઈ લો કે હનુમાનજી મહારાજનું ડેરું ન હોય એવું શું નામ લાગે? ઈ હનુમાનજી મહારાજને યાદ કરવા ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીનો લોક જાગર, એ રામ ધૂત અંજની પુત્ર પવન સુત નામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમત કે સંગે, કંચન કરણ વિરાજ ભૂપેશા, આનંદ મંડલ ઉચ્ચિત કેશા, આનંદ મંડલ ઉચ્ચિત કેશા,
तुम प्रिय भरत समभाए, तुम प्रिय भरत समभाए, भरत तुम्हारो यश गावे, पति कंचन लावे, संकादि ब्रह्मादि मुनीसा, आरसा रत ही गय हिंसा, आरसा रत ही गय हिंसा, यम वेद पालन हाथे, अभी गोविंद गाय सके गाए, युगकार सुखी लीला, राम मिलाए राजपद दीना, राम मिलाए राजपद दीना, तुम्हारो मंत्र विभीषण वाला, लंकेश्वर भय सब जग जाना, युक्त हठ रावण भानो, दिलता मधुर फल जाना, दिलता मधुर फल जाना, प्रभु मुद्रिका मेरे भगवान, जलती लालित अचरज नाई, दुर्गम काज जगत के देते, सुग्राया तुम्हारे देते, सुग्राया तुम्हारे देते, तुम्हारे तुम रखवाले, और राजा बिन सारे, सब सुन ले तुम्हारी करना, सहारो यावे, तीनों लोग भाग से गावे, उठती सांस निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, महावीर जब नाम सुनावे, नाचे लोग हरेश कबीरा, पतन